વર્ષ 2022 અને અત્યારનું ચાલુ વર્ષ એટલે કે 2026, 4 વર્ષની અંદર ધંધુકામાં ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે. ફરી એકવાર એક યુવકની હત્યા કરવામાં આવી છે અને આ યુવકની આ કરપેણ હત્યા બાદ ધંધુકાની અંદર જે પરિસ્થિતિ છે એ ખૂબ વણસી ગઈ હતી. હાલ ત્યાં પરિસ્થિતિ શું છે, મૃતક જે વ્યક્તિ છે એના પરિવારજનો શું કર્યા છે, આ ઘટનાક્રમ શું છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ધંધુકા શહેરની અંદર બાઇક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થયા એની સાથે જ સ્થાનિકોના જે ટોળા હતા એ ઉમટી પડ્યા. રસ્તા પર લોકો આવી ગયા અને ઉશ્કેરાયેલા ટોળાએ 8 થી 10 જેટલી દુકાનો હતી એમાં આગ ચંપી કરી અને તોડફોડ કરી હતી. હાલ જે પરિસ્થિતિ છે એને અંકુશમાં લઈ લેવામાં આવી છે. SP સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે રાત્રે જ દોડી ગયો હતો. આખી રાત ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો. રાત્રે જ પોલીસ કાફલાની વચ્ચે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભરવાડ સમાજ અને હિન્દુ ધર્મના હજારો લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા. પરંતુ આખો મુદ્દો શું છે તેના વિશે થોડી વિગતે વાત કરીએ તો બાઇક ઓવરટેક મુદ્દે આ વિવાદ થયો હતો જે અંતે હત્યામાં પરિણમ્યો છે. ધંધુકામાં 2 વ્યક્તિઓ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થાય છે. આ માથાકૂટ જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિને હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે સામા પક્ષે તીક્ષ્ણ હથિયાર, જેમાં કહેવાય રહ્યું છે કે છરી જેવું હથિયાર હતું, જેના વડે ધર્મેશ ભરવાડ નામના જે વ્યક્તિ છે એમને પગના ભાગે ગંભીર ઘા ઝીંકવામાં આવ્યા હતા અને એમને એટલું બધું ત્યાં લોહી વહી ગયું જેના કારણે અંતે એમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે કાળુભાઈ ડાભી એ પણ ત્યાં પહોંચ્યા હતા. કાળુભાઈ ડાભીનું કહેવું છે કે એ બહારગામ હતા એટલે ઘટનાની જાણ એમને જ્યારે થઈ ત્યારે એ હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલ જ્યારે એ પહોંચ્યા ત્યારે ત્યાં યુવાન જે હતા એમનું મૃત્યુ થઈ ગયું હતું. એમણે શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી અને સમાજના જે આગેવાનો હતા એમની સાથે બેઠક કરી. જિલ્લાના SP નો જે કાફલો હતો એ પણ ત્યાં પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ જે છે એને તાત્કાલિક કાબુમાં લેવા માટે પોલીસે ત્યારે જ જે પ્રયાસો છે એ હાથ ધરી લીધા હતા. પરંતુ પ્રાથમિક જે માહિતી મળી રહી છે એમાં એ તારણ સામે આવી રહ્યું છે કે બાઇક ઓવરટેક કરવા મુદ્દે આ આખી માથાકૂટ સર્જાઈ હતી, જે ઉગ્ર બોલાચાલી બાદ અંતે હત્યામાં પરિણમી હતી. આ સમગ્ર ઘટના થઈ એ બાદ જે મૃતક છે ધર્મેશ ભરવાડ, એમના જે સંબંધી છે એ આ વિષયને લઈને શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. ધર્મેશભાઈ ગાડી લઈને નીકળતા હતા અને ઓવરટેકમાં માથાકૂટ થઈ છે અને એવું થયું આ બધા ભેગા થઈને સરી મારી દીધી છે. આ 2-3 વર્ષે આ તત્વ દ્વારા આવું કરે જ છે. આ બધા આખી ગેંગ છે આ બધાની. તો વારાફરતી બધાને ટાર્ગેટ બનાવવાનું. આ વર્ષે આમનો વારો લીધો, 2 વર્ષ પછી બીજા કોઈનો વારો લે. એટલે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવાનો અમને આખી ગેંગ તૈયાર થયેલી હતી. હું સરકાર પાસે એવી માંગણી કરું છું કે આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, કે ભવિષ્યમાં કોઈ હિન્દુ સમાજને આવી ઘટના ના બનવી જોઈએ. કોઈનો દીકરો, કોઈની બેન, પત્ની વિધવા ના થવી જોઈએ. નામ હજી ક્યાંથી નથી. અને જે બાઇક ચાલકો બાઇક વચ્ચે ઝઘડો થયો હતો એ એમને આજે મૃત્યુ થયું, એમને શું કનેક્શન હતું? કોઈ કનેક્શન નહોતું. કોઈ વસ્તુનું કનેક્શન નહોતું. અને ધંધુકામાં અમારે આ ત્રાસ બહુ વધતો જાય, દિવસે દિવસે ત્રાસ વધતો જાય. આપણે સરકાર દ્વારા એક જ માંગણી છે, આ ત્રાસ અમારે બંધ થવો જોઈએ. જો કે પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી હતી અને આ ગુનાની અંદર હત્યાનો જે ગુનો છે એની અંદર સંડોવાયેલા 2 જ મુખ્ય આરોપીઓ હતા એમની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત તોડફોડ અને જેમણે આગ ચંપી કરી હતી એ બધા તત્વોને પણ ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા છે અને સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ જે છે એ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ મૃતકના જે પરિવારજન છે એ જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે 2022માં જ્યારે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી ને હવે 4 વર્ષ
બાદ ફરી એકવાર આવી જ ઘટના એ જ ધંધુકા શહેરમાંથી સામે આવી રહી છે, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે જ્યારે એકવાર આવી ઘટના બને છે ત્યારે એ ઘટના આ પ્રકારની ઘટના બીજી વાર ન બને એ માટે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા હતા કે કેમ? ફરી એકવાર આ જ પ્રકારે આટલી હિંસક ઘટના બનવી એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર, ત્યાંના જે સ્થાનિકો છે એમની માનસિકતા, એમના વિચારો ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. આ જે મુદ્દો છે ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. હવે આ મુદ્દાને લઈને આગળ હવે શું થાય છે, સ્થાનિક પોલીસની ખાસ આ સમગ્ર મુદ્દાને લઈને શું ભૂમિકા રહે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.